નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે યુનિટ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો જેની અંદર ગરીબી અને બેરોજગારી વિશે વાત કરી હતી, જેમાં ભારતની વિવિધ સમસ્યાઓ, જેમાં સૌથી મોટી સમસ્યા છે ગરીબી, તેના વિશે આપણે સામાન્ય ખ્યાલ મેળવ્યો હતો. સાથે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન એટલે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો વિશે પણ આપણે ખ્યાલ મેળવ્યો હતો અને તેમના જે સામાન્ય લક્ષણો હતા તેને આપણે જોયા હતા. હવે આજે જોઈશું કે ગરીબી રેખા નીચે ઇન્ટરનેશનલ લેવલે, જેમાં વાત કરીશું WHO નિયામક બોર્ડ ઓરે એની શું વિચારધારા છે, સાથે કે વિશ્વના બીજા દેશો જેમ કે વિકસિત દેશોની અંદર ગરીબી વિશે શું વ્યાખ્યા છે. તો વાત કરીએ તો અમુક દેશની અંદર ગરીબ એને કહેવામાં આવે છે કે જેની પાસે બે કાર ના હોય. ઘણા દેશોમાં ગરીબ એને કહેવાય છે કે જેની પાસે રહેવા માટે મોટો બંગલો ના હોય. આમ દરેક દેશોમાં ગરીબી માટેની વ્યાખ્યા અલગ અલગ છે, પણ આપણને ખ્યાલ છે કે ભારતમાં ગરીબી માટેની વ્યાખ્યા, જેમાં આપણે અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્યની જે ન્યૂનતમ સેવા ના ભોગવતો હોય એને આપણે ગરીબ કહીએ છીએ. હવે WHO નિયામક બોર્ડ ઓરે શું કહે છે, તો ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય સાથે પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ તેની સફાઈની સુવિધા કેવી છે તેને સેનિટેશનની સુવિધા કહે છે. સાથે વાહન અને પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવક, આ બધાને ધ્યાનમાં લઈ અને ગરીબીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આમ ઇન્ટરનેશનલ લેવલે એટલે કે WHO દ્વારા ગરીબીની જે વ્યાખ્યા છે એ અલગ રીતે રજૂ થઈ છે, જેની અંદર માત્ર જે બેઝિક જરૂરિયાત છે એટલું જ નહીં, પણ સાથે સાથે જ માનવીના જીવનને જે સુવિધાભર્યું બનાવે છે એવી અમુક વસ્તુઓને પણ ધ્યાનમાં લઈ અને ગરીબીની વ્યાખ્યા નક્કી કરાઈ છે. અને આ ગરીબીની વ્યાખ્યા જુદા જુદા દેશોમાં સમય, સ્થળ અને સંજોગોના આધારે બદલાતી રહે છે. તો વાત કરીશું આજે કે ગરીબીનું માપન વિશે. તો ભારતની અંદર ગરીબીનું માપન કઈ રીતે થાય છે, તો ભારતની અંદર ગરીબીની સંખ્યા, જેમ આપણે વાત કરી કે ખૂબ મોટી સમસ્યા છે અને એટલા માટે ભારતની અંદર ગરીબ કેટલા છે એની માપન માટે મુખ્ય બે રીતો છે. તો વાત કરીએ, એક તો કોઈપણ કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચના આધારે ગરીબીની વ્યાખ્યા નક્કી કરાય છે. બીજી રીતે જોઈએ તો કોઈપણ કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકના આધારે, અને એક આવકમાં કુલ સભ્ય સંખ્યા એવરેજ 5 ગણવામાં આવે છે, તો તેના આધારે ગરીબીની વ્યાખ્યા નક્કી થાય છે. વાત કરીશું નિરપેક્ષ ગરીબી વિશે. તો નિરપેક્ષ ગરીબી એટલે શું, તો સમાજના લોકો જેની અંદર જેમની બેઝિક જરૂરિયાત છે, જેમાં અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતોની જે લઘુત્તમ બજાર ભાવ છે. વાત કરીએ તો લઘુત્તમ બજાર ભાવ એટલે શું, તો કોઈપણ એક સમયના જમવાની થાળીનો ખર્ચ જુદી જુદી જગ્યાએ અલગ અલગ હોય છે. જેમ કે વાત કરીએ કે એક સમયનું ગુજરાતી થાળીની વાત કરીએ તો 60 રૂપિયે આપણને મળી જાય, જ્યારે કોઈક સારી હોટલમાં જઈએ તો એ જ થાળી આપણને 150-200 રૂપિયામાં પડે. વાત કરીએ કોઈ 5 સ્ટાર હોટલની, તો એમાં એક થાળી આપણને 2500થી 3000 રૂપિયે પણ પડે. તો વાત એ છે કે જે લઘુત્તમ કિંમત કે જે 60 રૂપિયા છે, એ વસ્તુ જે લઘુત્તમ કિંમતને પણ ખર્ચ કરવાની જેનામાં સમર્થ ન હોય અથવા જેનામાં સામર્થતા ન હોય એવા લોકોને નિરપેક્ષ ગરીબી રીતે ગરીબ કહેવાય. બરાબર. તો વાત કરીએ સાપેક્ષ ગરીબીની. તો સાપેક્ષ ગરીબી શું છે, તો વાત કરીએ તો સમાજની અંદર જુદી જુદી આવક ધરાવતા જે વર્ગ રહેલા છે એની અંદર દરેકની આવક અલગ હોય છે. તો વાત કરીએ એની અંદર, તો એમાં આપણે લઈશું A, B અને C નામના 3 વ્યક્તિઓ છે, જેમાં એની આવક છે 10,000, બીની આવક છે 20,000 અને સીની આવક છે 30,000. તો આ ત્રણેય વ્યક્તિઓની આવક જુદી જુદી છે. જો આપણે બી સામે જોઈશું, તો બી વ્યક્તિની સામે આપણે જોઈશું તો આપણને એ વ્યક્તિની આવક ઓછી લાગશે, તો એ વ્યક્તિ આપણા માટે શું થશે, ગરીબ. એ જ રીતે જો આપણે સી સામે જોશું તો જેની આવક સૌથી વધારે છે, તો સીની સામે આપણે જ્યારે જોશું
તો એના કરતાં ઓછી આવકવાળા એ અને બી, આ બંનેની આવક ઓછી હોવાથી એ અને બી આપણને ગરીબ લાગશે. તો આ જે છે એને સાપેક્ષ ગરીબી કહેવાય છે. મતલબ કે જુદી જુદી આવક ધરાવતી વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવામાં આવે ત્યારે જે ગરીબી નક્કી કરાય એને સાપેક્ષ ગરીબી કહેવાય. વાત કરીએ ભારતની અંદર ગરીબીની, તો ભારતની અંદર જે ગરીબી રહેલી છે એના માટે સમયે સમયે સરકાર જુદા જુદા આંકડા રજૂ કરે છે. વાત કરીએ ભારતની અંદર આયોજન પંચની, તો આપણે વાત કરી હતી કે ભારત જ્યારે આઝાદ થયો તો આઝાદ થયા બાદ ભારત દેશના વિકાસ માટે એક પંચની રચના કરવામાં આવી જેનું નામ હતું આયોજન પંચ, જે દર 5 વર્ષના વિકાસ કાર્ય માટેનું આયોજન કરી અને જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ બહાર પાડતું હતું. તો એના અનુસાર ભારતની અંદર 2011-12ની અંદર ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે એક માથાદીઠ આવક નક્કી કરવામાં આવી, જે અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે માસિક વપરાશી ખર્ચ માટે 816 રૂપિયા નક્કી કરાયા, જે 816ને પ્રત્યેક માથાદીઠ માસિક આવક હતી, જેને આપણે એક કુટુંબનો અંદાજિત 5 લોકો સાથે વાત કરીએ કમ્પેરિઝન કરીને તો એક કુટુંબની માસિક આવક થશે 4080 રૂપિયા. આ જ વસ્તુને જ્યારે શહેરની અંદર વાત કરીએ તો શહેરમાં માથાદીઠ માસિક આવક નક્કી કરાઈ 1000 રૂપિયા, અને તેને આપણે 5 વ્યક્તિના કુટુંબની અંદર વાત કરીશું તો 1000 × 5 એટલે કે 5000 માસિક આવક થશે. તો આના આધારે નક્કી કરાયું કે જે વ્યક્તિ આટલી આવક ધરાવતું હોય અથવા તો એનાથી ઓછી આવક ધરાવતું હોય એ વ્યક્તિને ગરીબ ગણી શકાય. તો આ વસ્તુને પહોંચી વળવા માટે આ હતી આયોજન પંચની 11-12ની વ્યાખ્યા, અને એ વસ્તુને આધારે આપણે 11-12ની અંદર જે નવા માપદંડ રજૂ કરવામાં આવે એના આધારે વાત કરીએ તો ગરીબોની સંખ્યા જે હતી એ ઘટીને 27 કરોડની થઈ હતી. વાત કરીએ તો આ જે 11-12નો આંકડો હતો એ જે આપવામાં આવ્યો એનું કારણ હતું કે એના પહેલાં જે આંકડા આપવામાં આવ્યા હતા એમાં ગરીબોની સંખ્યા ખૂબ જ વધારે હતી, એટલે સરકારે ગરીબી તો ઘટાડી ન શકી પણ ગરીબી માટેનો જે આંકડો હતો અથવા તો એના માટેની જે આવક મર્યાદા હતી તેને જ ઘટાડી દીધી, એટલે આપોઆપ ગરીબો ઓટોમેટિક ઓછા થઈ ગયા. તો એના માટે આપણે વાત કરીશું તો 2011-12ની અંદર ગરીબીનો જે છે એ 27 કરોડની આસપાસ હતી, જે નવા માપદંડ અનુસાર હતી, જે ભારતની અંદર ટોટલ વસ્તીના 21.9% જેટલી હતી. હવે વાત કરીએ 2009 અને 10ના આંકડાની, તો ભારતમાં 2009-10ની અંદર જે સર્વે થયું હતું એની અંદર ગરીબીનું પ્રમાણ હતું 29.8%. તો એ વખતની જે ગરીબી હતી એના આધારે અંદાજે 35.47 કરોડ લોકો ગરીબી નીચે જીવી રહ્યા હતા. હવે આ આંકડો જ્યારે બહાર આવ્યો ત્યારે સામાન્ય લોકોએ ખૂબ જ હોહા મચાવી હતી કે ભાઈ આટલા ભારતના આઝાદીના આટલા વર્ષ થયા બાદ પણ આટલા લોકો ગરીબ છે. તો એ વસ્તીને નવા માપદંડ મુજબ સરકારે માથાદીઠ આવકને ઓછી કરી અને આપોઆપ ગરીબી જે 35 કરોડ લોકો ગરીબ હતા એને રાતોરાત 27 કરોડની આસપાસ પહોંચાડી દીધા હતા. તો આ રીતે ગરીબીને ઓછી કરવાને બદલે ગરીબી માટેનો માપદંડ નીચો લાવી સરકારે ગરીબોની સંખ્યા ઓછી કરી દીધી હતી. પણ વાત કરીએ તો વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય જે ધારાધોરણ છે એ મુજબની વાત કરી તો એ ધારાધોરણ મુજબ એવું કહેવાય છે કે 2012 અને 2008ના ભાવોની માથાદીઠ દૈનિક આવક એટલે કે આંતરરાષ્ટ્રીય જે વિશ્વ બેંક છે તેના અનુસાર $1.90, બરાબર. તો વર્તમાન સમયની પ્રાઇસ પ્રમાણે $1.90 એટલે કે 150 રૂપિયા જેવું થાય. તો દરરોજ 150 રૂપિયા જે વ્યક્તિ કમાઈ શકતો હોય એવો વ્યક્તિ જેની આ માસિક આવક 5000 રૂપિયા જેવી થાય છે, તો પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક 5000 રૂપિયા હોય એ વ્યક્તિને ગરીબી રેખા નીચેનું ધોરણ નક્કી કરેલ છે વર્લ્ડ બેંક દ્વારા. અને એ અનુસાર જો ભારતની અંદર વાત કરવામાં આવે તો ભારતના 32.7% લોકો એટલે કે 45.6 કરોડ લોકો છે એ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. વાત કરીશું યુએનડીપીની, તો યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2015ની અંદર આપેલા એક રિપોર્ટ મુજબ ભારતની અંદર 2011 અને 2012માં ગરીબીનું પ્રમાણ
કુલ વસ્તીના 21.92% હતું, જેની અંદર કુલ ગરીબો 26.93 કરોડ લોકો હતા, અને એની અંદર ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ, જે કુલ વસ્તીના 25.7% હતા, જ્યારે શહેરી ક્ષેત્રે આ જે ગરીબીની માત્રા હતી એ 5.28 કરોડ, જે કુલ ભારતીય વસ્તીના 13.7% હતા, જે ગરીબી રેખા નીચે જીવતા હતા. અને યુએનડીપીના 2015ના આ રિપોર્ટ મુજબ જ્યારે ખ્યાલ આવ્યો કે ભારતની અંદર સૌથી વધારે ગરીબી ગામડાની અંદર છે અને શહેરની અંદર આ ગરીબીનું પ્રમાણ માત્ર 13% છે, તો એના કારણે આ ગરીબીને હટાવવા માટેની જે અત્યાર સુધીના જે પ્લાન હતા તેને હવે ગામડા બાજુ ફોકસ કરવામાં આવ્યા. તો એના અનુસાર આપણે આગળ વાત કરીએ તો ભારતની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતું કોઈ રાજ્ય હોય તો એ છત્તીસગઢ છે. આ છત્તીસગઢની અંદર 36.93% વસ્તી ગરીબ છે. તો વાત કરીએ તો છત્તીસગઢ જે 36.93% સાથે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છે. તો આ મોસ્ટ આઈએમપી છે. આવા ક્વેશ્ચન છે એ પરીક્ષામાં પૂછાય એવી શક્યતા છે 1 માર્ક્સની અંદર. એ જ રીતે વાત કરીએ તો ભારતની અંદર સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય, તો ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. તો ભારતની અંદર સૌથી વધારે ગરીબી છે છત્તીસગઢની અંદર, જ્યારે સૌથી ઓછી ગરીબી છે ગોવાની અંદર, તો જે 5.09% છે. હવે છત્તીસગઢમાં આટલી બધી ગરીબી હોવાનું કારણ મુખ્ય છે નક્સલવાદ. તો આપણને ખ્યાલ છે કે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા નક્સલવાદ વિશે, કે જેના અંતર્ગત સ્થાનિક લોકો સરકારી પ્રશાસન વિરુદ્ધ કોઈ પણ કારણસર વિદ્રોહ કરી ઉઠે છે. તો ભારતની અંદર નક્સલવાદનું સૌથી વધુ પ્રમાણ છે છત્તીસગઢમાં, અને આના કારણે છત્તીસગઢની અંદર કોઈ પણ વિદેશી અથવા તો દેશની મોટી કંપનીઓ ત્યાં પોતાનો ઉદ્યોગ સ્થાપતા ડરે છે, અને એના કારણે ત્યાં રોજગારીનું પ્રમાણ ઓછું હોવાના કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ સૌથી વધારે છે. જ્યારે વાત કરીએ ગોવાની, તો ભારતની અંદર પ્રવાસન ઉદ્યોગ માટેના સૌથી ફેમસ સ્થળોમાંનું એક ગોવા છે, જે આ વિદેશની સૌથી વધારે વસ્તી ફરવા માટે આવે છે. એટલા માટે વિદેશી મુદ્રાની આવક સૌથી વધારે ગોવા પાસે છે, અને એના કારણે પ્રવાસન ઉદ્યોગનું મોટું સ્થળ હોવાના કારણે ગોવાની અંદર ગરીબીની સંખ્યા ખૂબ જ ઓછી છે, અને એના કારણે ભારતની અંદર સૌથી ઓછી ગરીબી ગોવામાં જોવા મળે છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર ગરીબીનું સૌથી જે વધારે પ્રમાણ છે એ અમદાવાદ જિલ્લામાં છે, જેની અંદર વાત કરીએ તો ગુજરાતની જનરલ જે 16.63% ગરીબી નોંધાયેલી છે. તો વાત કરી હતી આપણે ગયા ક્વેશ્ચનના અનુસાર મેં ક્વેશ્ચન પૂછ્યું હતું વોટ્સઅપ પર, કે જેના અનુસાર ગુજરાતની અંદર સૌથી મોટી સ્લમ વિસ્તાર કયા શહેરમાં છે, તો એનો આન્સર આવશે અમદાવાદ. તો જેમ આપણે ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર સૌથી વધારે સ્લમ એટલે કે મોટામાં મોટો સ્લમ વિસ્તાર જેને આપણે ધારાવી તરીકે ઓળખીએ જે મહારાષ્ટ્રમાં અને મુંબઈની અંદર આવેલું છે. એ જ રીતે ગુજરાતની અંદર સૌથી મોટો સ્લમ વિસ્તાર અમદાવાદની અંદર આવેલો છે. અને આગળ વાત કરીએ તો ભારતની અંદર જે સરેરાશ જોવા જઈએ તો ભારતને સરેરાશ 30% જેટલી ગરીબી છે. એની અંદર વાત કરીએ તો 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા છે. અને આમાંથી આપણે વાત કરીએ તો છત્તીસગઢ, આસામ, બિહાર, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડ જે નક્સલવાદથી પ્રભાવિત એરિયા છે. તો આપણને ખ્યાલ આવે છે આના ઉપરથી કે જે રાજ્યની અંદર શાંતિ સૌથી વધારે છે તે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ પણ ઓછું છે, જ્યારે જે રાજ્યોની અંદર નક્સલવાદ જેવી સમસ્યાઓ રહેલી છે ત્યાં રોજગાર ઓછા હોવાના કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ પણ વધારે છે. ભારતની વાત કરીએ તો ભારત વિપુલ માત્રા પ્રમાણમાં કુદરતી સંસાધનોનો ભંડાર કહેવામાં આવે છે, અને આના કારણે આપણી પાસે કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે. તો આપણે જે વાત કરી હતી કે આસામ અને સાથે વાત કરી હતી બિહાર અને ઓડિશાની, તો આ જે વિસ્તાર છે તો જેની અંદર સૌથી વધારે
ખનિજો ભારતની અંદર સૌથી વધારે ખનિજો ઝારખંડ અને ઓડિશા રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. એમ છતાં તો ગરીબીનું પ્રમાણ વધારે હોવાનું કારણ એ જ છે કે આપણે જે આ વિપુલ સંસાધનો જે ભારતની અંદર રહેલા છે એનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતા હજુ સુધી ભારતની અંદર નથી, અને એના કારણે આપણે આ ક્ષમતાનો લાભ ન ઉઠાવી શકીએ. એના કારણે આજે પણ આપણી વસ્તી ગરીબ વધારે છે. વાત કરીએ શિક્ષણની, તાલીમની અને કૌશલ્યનો પણ અભાવ છે કે જેના થકી આપણા જે યુવાનો છે એ રોજગારીના શું કહેવાય હજુ પણ એમની અંદર રોજગારી માટે પ્રોબ્લેમ જોવા મળે છે. વાત કરીએ ખામીયુક્ત આયોજન ના લીધે કુદરતી સંપત્તિ લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જેટલો જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શક્યો, અને એના કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તો ભારતનો આના આધારે જ કહેવામાં આવ્યું છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. મતલબ કે ભારતની જે જમીન વિસ્તાર છે, આપણે આગળ પણ જોયું છે કે જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. એટલે કે ભારતની પાસે જમીન ક્ષેત્ર વધારે છે અને ભારતની જમીનોમાં ખનિજોનું પ્રમાણ પણ વધારે છે. એટલે ભારત ખનિજોથી સમૃદ્ધ દેશ છે, પણ એનો ઉપયોગ કરવાની જે ક્ષમતા હોવી જોઈએ એ હજુ ભારત પાસે ન હોવાના કારણે ધનિક ભારતમાં ગરીબો વસે છે, આવું ભારત માટે કહેવામાં આવ્યું છે. તો વાત કરીએ ગરીબો, તો ગરીબો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં સૌથી વધારે જોવા મળે છે. તો વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રની અંદર સૌથી મોટો ઉદ્યોગ છે ખેતી. તો એમ છતાં ગ્રામીણમાં ઘણા લોકો એવા જ જમીન વિહોણા હોય. તો વાત કરીએ કે ઘણા લોકો પાસે જમીન હોય છે, પણ જમીન જ્યારે હોય ત્યારે એના ઉપર કોઈ પણ લોન લઈ અને જમીનને શું કહેવાય જમીન ઉપર લોન લીધેલી હોય અને એ લોન ન ભરી શકે ત્યારે એમની જમીન છે એને જે તે વ્યક્તિ લઈ લેતો હોય છે, અને આના કારણે એ લોકો જમીન વિહોણા થઈ જાય અને ખેતી ના હોય એના કારણે પછી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું પણ એમના માટે અઘરું થઈ પડે. તો આવા જમીન વિહોણા, ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગો ચલાવતા જે પણ લોકો છે, સાથે જેની અંદર વાત કરીએ કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઢિયા મજૂર, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, આ જે લોકો છે કે જેમનો મુખ્ય વ્યવસાય છે ખેતી, પણ જે લોકો પાસે જમીન પોતાની નથી એ લોકો ખેતરોની અંદર મજૂરી કરીને કે બીજા કોઈ કામ કરીને પોતાનું જીવન ગુજારતા હોય છે. તો આવા લોકો મોટા ભાગે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય આપણે. વાત કરીએ શહેરોની અંદર, તો શહેરોની અંદર જે ગરીબો જોવા મળે છે જેની અંદર મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક અથવા તો ઘર નોકર. બીજી વાત કરીએ તો રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, બરાબર, જે ગામડાની અંદર સારી નોકરીની આશાએ શહેરમાં તો ચાલે જાય, પણ ત્યાં શહેરમાં ગયા પછી આપણને ખ્યાલ છે કે તે લોકો સારી રોજગાર ન મેળવી શકે ત્યારે પોતાના કુટુંબને કોઈ પણ એક ઝૂંપડપટ્ટીની અંદર નાની ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા માટે મજબૂર બને છે, અને આના કારણે શહેરોની અંદર સ્લમ એરિયા વધતો જાય છે. તો આના આધારે આપણે કહી શકીએ કે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે ગરીબોનું પ્રમાણ અથવા તો ગરીબીનું ક્ષેત્ર જુદા જુદા વ્યવસાયમાં આપણને જોવા મળે છે.